આજે ભગવાન શ્રીકૃષ્ણ જન્મ અને મૃત્યુના અનિવાર્ય ચક્ર વિશે વાત કરશે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 26મા શ્લોકમાં જોયું કે જો તું આત્માને સદા જન્મનારો અને સદા મરનારો માનતો હોય તો પણ તારે શોક કરવો યોગ્ય નથી। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 27, જેમાં ભગવાન મૃત્યુ અને પુનર્જન્મના શાશ્વત નિયમ વિશે સમજાવે છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્ય લર્થે ન ત્વમ શોચિતુમર્હતિ। 27. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, કારણ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી આ ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો યોગ્ય નથી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. જન્મેલા વ્યક્તિ માટે શું નિશ્ચિત છે? જવાબ: જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે। 2. મૃત્યુ પામેલા માટે શું નિશ્ચિત છે? જવાબ: ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે। 3. આ બાબત કેવી છે? જવાબ: અપરિહાર્ય અર્થે જેને ટાળી શકાય તેમ નથી તેવી અનિવાર્ય। 4. ભગવાન અર્જુનને શું ન કરવા કહે છે? જવાબ: ન ત્વમ શોચિતુમર્હતિ તારે શોક કરવો યોગ્ય નથી। 5. ધ્રુવઃ શબ્દનો અર્થ શું થાય? જવાબ: ચોક્કસ, અટલ અથવા નિશ્ચિત। 6. આ શ્લોક કયો સિદ્ધાંત રજૂ કરે છે? જવાબ: આ શ્લોક જન્મ મરણના ચક્રનો શાશ્વત સિદ્ધાંત રજૂ કરે છે। 7. શું મૃત્યુ એ અંત છે? જવાબ: ના, ભગવાન કહે છે કે મૃત્યુ પછી ફરીથી જન્મ નિશ્ચિત છે। 8. અર્જુન શા માટે શોક કરી રહ્યો હતો? જવાબ: તે મૃત્યુને અંતિમ વિનાશ માની રહ્યો હતો, જે તેનો ભ્રમ હતો। 9. કુદરતનો કયો નિયમ અહીં સ્પષ્ટ થાય છે? જવાબ: પરિવર્તનનો નિયમ, જે આવે છે તે જાય છે અને જે જાય છે તે પાછું આવે છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 27મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. અનિવાર્યતાનો સ્વીકાર, માનસિક શાંતિનો માર્ગ। આપણને જીવનમાં સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણે એવી વસ્તુઓને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ જે આપણા હાથમાં નથી। મૃત્યુ એ કુદરતનો અટલ નિયમ છે। જેમ સૂર્ય ઉગે એટલે આથમવો નિશ્ચિત છે, તેમ જન્મ લેનાર દરેક દેહનો અંત નિશ્ચિત છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આ અપરિહાર્ય એટલે કે ટાળી ન શકાય તેવા સત્યનો સ્વીકાર કરીએ। જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે મૃત્યુ અનિવાર્ય છે, ત્યારે આપણે ભયમુક્ત બનીએ છીએ અને જીવનને વધુ સારી રીતે જીવી શકીએ છીએ। 2. મૃત્યુ એ અંત નથી, પણ નવો આરંભ છે। દ્રષ્ટિકોણમાં પરિવર્તન। ભગવાન કહે છે કે મૃત્યુ પામેલાનો જન્મ પણ નિશ્ચિત છે। આ વાત આપણને આશા આપે છે। આપણે કોઈ સ્વજનના જવાથી એટલે રડીએ છીએ કારણ કે આપણને લાગે છે કે બધું પૂરું થઈ ગયું, પણ વાસ્તવમાં તે માત્ર એક પ્રવાસનું પૂરું થવું અને બીજા પ્રવાસનું શરૂ થવું છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે મૃત્યુને એક પરિવર્તન તરીકે જોઈએ। આ સમજણ આપણને ગમે તેવા વિયોગમાં પણ સ્થિર રાખે છે અને સમજાવે છે કે ચેતના ક્યારેય ખતમ થતી નથી। 3. શોકનો ત્યાગ અને કર્તવ્યનું પાલન। જીવનનો સાચો ધર્મ ભગવાન અર્જુનને વારંવાર શોક ન કર એમ કહીને તેને તેના કર્મ તરફ વાળે છે। જો બધું જ કુદરતના નિયમ મુજબ થવાનું હોય તો શોક કરવામાં આપણી શક્તિ વેડફવી એ મૂર્ખામી છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે જે સમય આપણી પાસે છે તેમાં આપણા પવિત્ર કર્તવ્યો અને સત્યના માર્ગ પર ચાલીએ। મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, પણ જે જીવે છે તેણે પૂરી શ્રદ્ધા અને બહાદુરીથી જીવવું જોઈએ। જે વસ્તુ આપણા નિયંત્રણમાં નથી તેની ચિંતા છોડીને જે આપણા હાથમાં છે, આપણું કર્મ, તેના પર ધ્યાન આપવું એ જ સાચું જ્ઞાન છે। નિષ્કર્ષ ટૂંકમાં 1. જે જન્મે છે તેનું મૃત્યુ અને જે મરે છે તેનો જન્મ નિશ્ચિત છે, માટે આ કુદરતી ક્રમનો શોક ન કરો। 2. અફસોસ કરવામાં તમારી શક્તિ ન વેડફો, પણ જે અનિવાર્ય છે તેનો હિંમતથી સ્વીકાર કરો। 3. મૃત્યુ એ માત્ર એક પડાવ છે, જીવનનો અંત નથી, માટે નિર્ભય બનીને તમારું કર્તવ્ય બજાવો। મિત્રો, આજે આપણે જન્મ અને મૃત્યુના અટલ ચક્ર વિશે જાણ્યું।
હવે પછીના શ્લોકમાં ભગવાન વધુ ઊંડા ઉતરશે અને સમજાવશે કે પ્રાણીઓ જન્મ પહેલાં કેવા હતા અને મૃત્યુ પછી કેવા હશે. જે દેખાય છે તે માત્ર વચ્ચેની અવસ્થા છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.